નમસ્કાર, હું છું ઉજ્જવલ અને નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણાની ઘટનાને લઈ અને આજે 25-26 દિવસ જેટલો સમય લગભગ વીતી ગયો છે. આ આખી બાબતને લઈ અને હવે કોળી સમાજ દ્વારા એક મહાસંમેલન કરવાનું છે અને બીજી તરફ આહિર સમાજ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હવે આખી બાબતને લઈ અને જયરાજ આહિરની જ્યારથી એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે ત્યારથી નિવેદનો આવી રહ્યા છે. આપણી સાથે આજે આગેવાનો જોડાયા છે. આહિર સમાજના કચ્છના મહામંત્રી હરિભાઈ જોડાયા છે અને તેમની સાથે સાથે આપણી સાથે કોળી સમાજના જે લીગલ ટીમના એડવોકેટ છે કિશનભાઈ મેર એ પણ જોડાયા છે અને એમની સાથે જ જે કોળી સમાજના યુવા કાર્યકર છે હિરેનભાઈ એ પણ જોડાયા છે. સૌપ્રથમ તો આપ સૌ આગેવાનોનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. આભાર ઉજ્જવલભાઈ. જી, સૌપ્રથમ હું શરૂઆત કિશનભાઈથી કરવા માંગીશ. કિશનભાઈ, આ આખી બાબતને લઈ અને જયરાજ આહિરની એસઆઈટીને સમન્સ પણ પાઠવ્યા, પૂછપરછ પણ કરી, છતાં એક સંમેલન થવા જઈ રહ્યું છે આપનું ભાવનગરમાં. સૌપ્રથમ તો એ સંમેલનને લઈને શું કહેવા માંગશો? જી, ચોક્કસપણે હું કહેવા માંગીશ કે નવનીતભાઈને ન્યાય માટેની આ લડાઈ ચાલી રહી છે તે ન્યાયના સહભાગી થવા માટે ભાવનગર શહેરના કોળી સમાજના લોકો દ્વારા એક ન્યાય સભાનું આયોજન થવા જઈ રહ્યું છે. કોઈ મહાસંમેલન નથી પણ ન્યાય સભા છે. નવનીતભાઈને ન્યાય મળે, નવનીતભાઈ જે આક્ષેપો કર્યા છે તે આક્ષેપોનો તપાસ થાય અને નવનીતભાઈ ન્યાય સભા થવા જઈ રહી છે ત્યારે સમસ્ત ભાવનગરના કોળી સમાજમાં જેટલા પણ સંગઠનો ચાલી રહ્યા છે તે તમામ સંગઠનો સાથે મળી અને આ એક સભાનું આયોજન કરી રહ્યા છે. સાથે કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાં 250 જેટલા આવેદન પત્રો દેવાના છે મામલતદાર કચેરીમાં, કલેક્ટર કચેરીમાં અને સક્ષમ ઓથોરિટી સમક્ષ. ત્યારે ભાવનગર શહેર કોળી સમાજ દ્વારા એક પણ આવેદન પત્ર દેવામાં નથી આવ્યું કારણ કે ભૂતકાળમાં અમે ઘણા બધા આવેદન પત્રો આપ્યા છે તે આજ દિન સુધી કલેક્ટર ઓફિસમાં કચરાની ટોપલીમાં પડ્યા હોય તેની તે સ્થિતિમાં છે. એટલે અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે જો ન્યાય નહીં મળે તો અમે અલગ કાર્યક્રમ કરીશું અને જે આવેદન છે તેનાથી વિપરીત અમે ન્યાય સભાનું આયોજન કર્યું છે. ત્યારે નવનીતભાઈના સમર્થનમાં નવનીતભાઈને ન્યાય મળે તે હેતુસર આ ન્યાય સભાનું આયોજન થયું છે. જી, હું હરિભાઈ તમારી તરફ આવવા માંગીશ. આ આખી ઘટનાને લઈ અને જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા. આના પહેલા આહિર સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હજી સુધી જયરાજ આહિરને જે છે એસઆઈટીએ બોલાવ્યા નથી. હવે એસઆઈટીએ જયરાજ આહિરને બોલાવ્યા છે, નિવેદન પણ એમનું લેવામાં આવ્યું છે. શું કહેવા માંગશો આખી બાબતને લઈ? ઉજ્જવલભાઈ, પહેલો પ્રશ્ન કે આહિર સેના ત્યારે જ મેદાનમાં આવી છે ત્યારે બંને સમાજ વચ્ચે ઉગ્રતા ન આવે અને સમાજ વચ્ચે સમન્વય ન ફેલાય એના માટેના પ્રયાસો થવા જોઈએ અને એના માટે અમે પણ એક સારો એવો પ્રયાસ કર્યો છે અને અમે પણ એવો પ્રયાસ કરી રહ્યા છીએ. અને વાત છે ન્યાય આપવાની, તો ખરેખર હકીકતમાં મને તો એ નથી સમજાતું ક્યાંક નારાજગી હજી ક્યાં દેખાય છે. કારણ કે તમે જુઓ તો એમને એવું લાગ્યું બરાબર સમાજ એક સાથે ત્યારે પીઆઈ ની બદલી કરવામાં આવી, ડીવાયએસપી ને બદલી દેવામાં આવ્યા, બરાબર છે. બધા જ આગેવાનો સાથે મળી મુખ્યમંત્રી સાહેબને મળ્યા, એમને આશ્વાસન આપ્યું, એસઆઈટી ની રચના થઈ અને એસઆઈટી પણ એના સંદર્ભમાં કામ કરી રહી છે. અને એમાં ક્યાંય જે પણ નવનીતભાઈએ જે કાંઈ ઉલ્લેખ કર્યા છે ધીમે ધીમે કરીને બધાને બોલાવે છે. કાલે જયરાજભાઈને બોલાવ્યા, જયરાજભાઈએ પણ એવું જ નિવેદન આપ્યું ને કે ભાઈ મને બોલાવ્યા હતા, મારી પૂછપરછ કરી અને હજી પણ હું સાથ સહકાર આપવા માટે તૈયાર છું. તો હજી ક્યાં નારાજગી દેખાય છે? જી, હિરેનભાઈ, હું તમારી સાથે આ વાતને લઈ અને ચર્ચા કરવા માંગીશ. કોળી સમાજની માંગ હતી કે જયરાજ આહિરને સમન્સ આપવામાં આવે, એમની પૂછતાછ આખા બાબતમાં કરવામાં આવે. પૂછતાછ કરવામાં આવી, હજી સુધી કેમ સંતોષ નથી આખી બાબતને લઈને કોળી સમાજ? વાત એવી છે કે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યા છે, બરોબર છે, કે ભાઈ નવનીતભાઈ પર જયરાજભાઈ નો ફોન આવે છે કે ભાઈ તું ક્યાં છો એમ, બરોબર છે. તો એની ફોન આવ્યા પછી ના સમયમાં એ ઘટના બને છે અને નવનીતભાઈ નું કેવું છે એના ફ્રેન્ડ ને નવનીતભાઈ ના ફ્રેન્ડ એની પાસેથી નવનીતભાઈ નો નંબર લીધો. નંબર લીધા પછી તરત ફોન આવે છે અને ફોન આવ્યા પછી આ ઘટના બને છે, બરોબર છે. તો એકચ્યુઅલી બનાવ એવો હતો જે તે સમય કે ભાઈ આ ફરિયાદી ને પૂછીને ફરિયાદ કરવાની હોય, કે આરોપીને પૂછીને થોડી ફરિયાદ થાય એમ. અને નવનીતભાઈ કે ભાઈ આમાં જે છે આમાં કે એની જગ્યાએ કદાચ અત્યારે આ ફરિયાદી તરીકે કદાચ કોળી સમાજ હોત ને આરોપી તરીકે, તો કદાચ જેટલા નામ કીધા હોત ને એટલા ભરી દે, બરોબર છે. આવા અમને ઘણા બધા કિસ્સામાં અનુભવ છે. અને નવનીતભાઈ નું કેવું છે કે ભાઈ જયરાજભાઈ આરોપી છે, હાલો અત્યારે કદાચ એમ કે ભાઈ જયરાજભાઈ, તો પછી જજ નો વિષય છે ને કે આરોપી છે કે નથી.
જી જી. કિશનભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ. આખા મહાસંમેલનની તમે લોકોએ જાહેરાત કરી, મહાસંમેલન નહીં, આપે કીધું હમણાં એમ, ન્યાય સભાની જાહેરાત થઈ છે, ન્યાય સભા કરવાની છે, પરંતુ આ આખી બાબતમાં એક ચર્ચા એ પણ થઈ રહી છે કે આ ન્યાય સભાનું જે આયોજન કરવામાં આવ્યું એ ખાસ એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે જીતુ વાઘાણીના વિસ્તારમાં આ સભા થવાની છે, અને ક્યાંક ને ક્યાંક એવા અંદરથી એવી વાતો પણ થઈ રહી છે કે જીતુ વાઘાણીની સામે કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક રોષ છે, અને આખી બાબતને લઈને પણ. તો એ જ વિસ્તાર કેમ પસંદ કરવામાં આવ્યો? જે એ જ વિસ્તાર નહીં, પરંતુ ભાવનગર શહેરની બે વિધાનસભા છે, પૂર્વ વિધાનસભા અને પશ્ચિમ વિધાનસભા. સિટીની બે જ વિધાનસભા હોય. ભાવનગર શહેરના કોળી સમાજના લોકો ભાવનગરના પશ્ચિમ વિધાનસભામાં વધુ જાગૃત હોય, એટલા કારણે માત્ર પશ્ચિમ વિધાનસભા પસંદ કરવામાં આવી છે. વાત રહી જીતુભાઈ વાઘાણીની, તો ક્યાંક ને ક્યાંક જીતુભાઈ સામે રોષ હોય. એનું કારણ એ પણ છે, જીતુભાઈ આ સમગ્ર ઘટના જ્યારથી બની ત્યારથી આ ઘટનામાં અમારા સમાજના આગેવાનો સાથે ફોટા સોશિયલ મીડિયામાં મૂકી અમારા સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક નીચા ઉતારવા માટેનો પ્રયત્ન કર્યો છે. પહેલા તેમને ઘટના બનીને તરત જ માયાભાઈની સાથે કુંવરજીભાઈનો ફોટો મૂક્યો પોતાના સોશિયલ મીડિયામાં, ત્યારબાદ થોડાક સમય બાદ હીરાભાઈ સોલંકીનો સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યો. એટલે એમને ક્યાંક ને ક્યાંક અમારા સમાજના આગેવાનો નીચું દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. તેનો જવાબ અમારે ચોક્કસપણે આપવાનો છે, અને ચોક્કસપણે એમના મત વિસ્તારમાં વિધાનસભામાં અમે સભા કરી રહ્યા છીએ, ત્યારે ક્યાંક ને ક્યાંક અમારો રોષ છે, અમે ઠાલવશું. જી જી. હરિભાઈ, આ આખી બાબતમાં ચર્ચાઓ હતી બે લોકોની વચ્ચે. ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું હતું કે નવનીતભાઈને માર મારવામાં આવ્યો, ને એ માર મારવામાં આવ્યો જયરાજ આહિર દ્વારા. પરંતુ હવે આ આખી ચર્ચાઓમાં બે સમાજની પણ ચર્ચા થઈ રહી છે, એને લઈને શું કહેવા માંગશો? બે સમાજ વચ્ચે એ ભલે સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થતી હોય, પણ બંને સમાજમાં સમજુ વ્યક્તિઓ હોય, એમાં ક્યારે આવી વિષયમાં ક્યારે સમાજ આમને સામને ના આવતી હોય. પણ ખરેખર જે કિશનભાઈએ વાત કરી કે ભાઈ જીતુભાઈએ કુંવરજીભાઈ સાથે ફોટા મોકલાવ્યા અને હીરાભાઈ સાથેના ફોટા મોકલાવ્યા, અને ખરેખર જાહેર જીવનમાં જે વ્યક્તિ હોય, બંને સમાજો વચ્ચે ઘર્ષણ ન થાય એના માટેના એને પણ એ પ્રયત્ન કરેલા છે. ચલો અત્યારે આપણે જોડાયા એકબીજા સાથે, એ અલગ વાત છે, પણ આના પહેલા જીતુભાઈએ સારો પ્રયત્ન જ કર્યો કહેવાય ને. એમ આ વિષય સારો જ કહેવાય, એમ કે જીતુભાઈએ બહુ સારો વિષય લીધો કહેવાય કે ભાઈ સમાજ વચ્ચે ક્યારે ઘર્ષણ ઉભો ન થાય એના માટે આ બધા એક જ છીએ આપણે. એમ જી. હિરેનભાઈ સાથે હું એક પ્રશ્ન પૂછવા માંગીશ હિરેનભાઈને. હિરેનભાઈ, આ આખી ઘટનાને લઈ અને હવે અંદરો અંદર એવી પણ ચર્ચા થઈ રહી છે, કોળી સમાજમાં એવી ચર્ચા થઈ રહી છે કે જે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી દ્વારા આખી બાબતને લઈ અને રજૂઆતો કરવામાં આવી હતી. હવે સમાજમાં જ્યારે આખી બાબતને લઈ અને જયરાજ આહિરની પણ એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે, તમામ ઘટનાઓ થઈ છે, હવે કોઈ નિવેદન નથી સામે આવતા આગેવાનો તરફથી સમાજના. અને આની અંદર એવું જ લાગી રહ્યું છે કે જે સમાજના જે યુવાનો છે એ જ માત્ર આખી બાબતને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરી રહ્યા છે. એટલે એ માટે તમે બી થોડાક દી પહેલા મળ્યા હતા, 2 દિવસ પહેલા. કેમ કે એસઆઈટી નથી કોઈને પીડિયા વાળાને કહેતા, કે નથી કોઈ સામાજિક અમારા આગેવાન કે માનો કે હીરાભાઈ છે કે ધારાસભ્ય અમારા, તો એ કોઈને બી એવું નથી કે આમાં આ રીતની તપાસ ચાલે. પછી અમને છતાં જાણવા મળ્યું કે આ લોકો એવું કહે છે કે ભાઈ જયારે સંપૂર્ણ રિપોર્ટ આખો તૈયાર કરીને સરકારને સોંપશે. ને બીજું એ કેવું હતું કે માનો કે એટલા દિવસ થયા, એસઆઈટી ભલે એનું કામ કરી રહી છે, આપણે એની પર એવું નથી કહેતા, પણ લોકોને એમ કે માનો કે આ ઘટના તો કે નાની અમથી ઘટના છે, પણ ક્યાંક ને ક્યાંક સરકાર હવે આમાં એવું કરવા માંગી રહી છે, કોળી સમાજને નીચું દેખાય. માનો કે 15 ધારાસભ્ય, 3 સાંસદો, આટલા લોકો ગયા છતાં હજી 22-25 દિવસ થવા આવ્યા, પણ રિઝલ્ટ તો કઈ મળી નથી રહ્યું એમાં. અહીંયા એક પ્રશ્ન કિશનભાઈને પણ પૂછવા માંગીશ. કિશનભાઈ, હાલ જે છે એ ચર્ચાઓ એવી થઈ રહી છે કે જે આગેવાનીમાં આખી બાબતને લઈ અને શરૂઆત થઈ હતી, હવે ક્યાંક ને ક્યાંક એ આગેવાનો નથી બોલતા, અને જે સમાજના યુવાનો છે માત્ર ને માત્ર એ જ છે આખી બાબતે હવે બોલી રહ્યા છે. જી, હું તમને ચોક્કસપણે કહેવા માંગીશ, અમારા સમાજના આગેવાનો સાથે અમે સતત સંપર્કમાં છીએ, અને અમે એમને પૂછ્યા વગર કોઈ પણ કાર્યક્રમ કરવાના પણ નથી, અને તેમની આગેવાનીમાં તમામ કાર્યક્રમો થવાના છે. અત્યારે હાલ પૂરતી એસઆઈટીની ટીમની રચના થઈ છે, એસઆઈટી તપાસ કરી રહી છે, ત્યારે જે ભાવનગર શહેર ખાતે અમે આવેદનપત્ર નહોતું આપ્યું તેના વિપરીત કાર્યક્રમ અમારે કરવાનો હોય, એટલા માટે અમે ન્યાય સભાનું આયોજન કરેલું છે. પરંતુ હાલમાં પણ અમારા આગેવાનોએ અમને કીધું છે જો ન્યાય નહીં મળે તો અમે સાથે ઉતરી તમારી સાથે જે કાંઈ પણ કરવું પડે એ કરવા તૈયાર છીએ. ક્યાંય પણ આગેવાનો એમને છોડી નથી દીધા, કે સમાજના આગેવાનો સમાજને મૂકીને ગયા નથી, કારણ કે હીરાભાઈ પહેલેથી બોલ્યા છે જે સમાજનો નહીં એ કોઈનો નહીં.
એટલે આ મુદ્દા ઉપર સમગ્ર સમાજ એક થયો હોય ત્યારે હીરાભાઈ મેદાન છોડીને જાય એવું બની ન શકે, કારણ કે હીરાભાઈ અમારા કોળી સમાજના, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે અને હીરાભાઈની આ સંપૂર્ણ જવાબદારી છે સમાજના યુવાનોને ન્યાય અપાવવાની, સમાજના લોકોને ન્યાય અપાવવાની. ત્યારે હીરાભાઈ મેદાન છોડે એવું ક્યારેય ન બને. જી હરિભાઈ, આ આખી બાબતને લઈ અને હવે જો આગામી સમયમાં આહિર સેના દ્વારા શું સ્ટેપ લેવામાં આવશે, શું વિચાર છે તમારો? આહિર સેના તો તમને પોતાને સ્પષ્ટ દેખાય છે, કારણ કે બંને સમાજ વચ્ચે વિગ્રહ ઉભો ન થાય. અને પહેલા નંબરની વાત એ છે કે હમણાં હિરેનભાઈ જે વાત કરી કે ભાઈ ક્યાંક સમાજને નીચું દેખાડવાના પ્રયત્ન, પણ એવું બન્યું જ નથી. તમે આ ઘટના બની ત્યારથી તમે સ્ટાર્ટિંગમાં જોઈ લો, જ્યારે એમને એવું લાગ્યું કે પીઆઈ ખરેખર આમાં સારી તપાસ નથી કરી, પીઆઈ ને બદલી દેવામાં આવ્યા, ડીવાયએસપી ને બદલી દેવામાં આવ્યા, એસઆઈટી ની રચના કરવામાં આવી છે, એસઆઈટી પણ એનું કામ કરી રહી છે, જયરાજભાઈને પણ તપાસ માટે બોલાવવામાં આવ્યા છે, બરાબર. તો આનો મતલબ તો હવે બધી રીતે સ્પષ્ટપણે તપાસ થઈ રહી છે, કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે, તો ક્યાં અસંતોષ ઉભો થાય છે? અસંતોષ શાના માટે ઉભો થાય? આ વિચારવા જેવી બાબત છે. અને વાત રહી, સ્વાભાવિક છે, જેવી રીતે નવનીતભાઈ સાથે કોળી સમાજ છે, એવી રીતે જયરાજભાઈ સાથે આહિર સમાજ છે, સ્વાભાવિક છે અને રહેવાનું છે. આ વસ્તુ સાચી છે. હજી સાબિત ક્યાં થયું છે? આ જયરાજભાઈ ગુનેગાર સાબિત થઈ જાય પછી વિચારવાનો વિષય છે ને. હજી કોઈ સ્પષ્ટ થયું નથી કે ગુનેગાર છે, હજી કોઈ ફેસલો થયો નથી, બરાબર છે. બંને માટે સારી વસ્તુ છે ને, નવનીતભાઈ સાથે કોળી સમાજ છે, જયરાજભાઈ સાથે આહિર સમાજ છે. જી, ઘર્ષણ ન થવું જોઈએ. કિશનભાઈ, આખી બાબતને લઈને જે હરિભાઈ દ્વારા કહેવામાં આવ્યું, વાત તો ક્યાંક ને ક્યાંક સાચી જ છે, કારણ કે તમારી માંગ હતી કે જયરાજ આહિરને સમન્સ આપવામાં આવે, પૂછતાછ કરવામાં આવે, સમન્સ પણ આપવામાં આવ્યા, પૂછતાછ પણ કરવામાં આવી, એસઆઈટીની પણ રચના થઈ. હજી કેમ અસંતોષ છે? જે મેં ભૂતકાળમાં ક્યારેય પણ અમારા સમાજે કોઈ સમન્સ પાઠવીને તેમનું નિવેદન લેવા માટેની વાત નથી કરી, તેમને આરોપી બનાવવા માટેની વાત કરી હતી. એટલે જે વાત તમે કરો છો, સમન્સ પાઠવીને તેમને બોલાવી લીધા એટલે તમારી માંગ સ્વીકારાઈ ગઈ. અમારી માંગ તો તેમને આરોપી બનાવવાની છે, તો ક્યાં માંગ સ્વીકારવાની છે? એટલે ક્યાંક ને ક્યાંક અમારા સમાજમાં એટલા માટે અસંતોષ છે કે માત્ર નિવેદન લેવાથી થોડી વાત હતી. અમારી વાત તો એ છે કે જે આરોપી સાચા આરોપી છે, સાચા આરોપીને જડમૂળ સુધી જાય. જે વિડીયો રેકોર્ડિંગમાં તમે જોઈ શકો છો, જેની સાથે વોટ્સઅપ કોલમાં, વિડીયો કોલમાં જેની સાથે વાતચીત ચાલતી હતી, તે સાચા આરોપી સુધી પોલીસ પહોંચે. કોની સાથે ટેલિફોનિક વાતચીત ચાલુ હતી તે આરોપી સુધી પોલીસ પહોંચે, પણ પોલીસે આજ દિન સુધી તે ખુલાસો નથી કર્યો. અમે એવું નથી કહેતા કે જયરાજભાઈ આરોપી જ છે. જયરાજભાઈ આરોપી ન હોય તો અન્ય આરોપી છે ને. વિડીયો કોલમાં તો કોઈ સાથે અન્ય કોલ વાત કરી રહ્યા છે, તો તે વ્યક્તિ કોણ છે? સામાન્ય કોલમાં એક પણ વાત કરી રહ્યા છે, તો તે વ્યક્તિ કોણ છે? તે બંને આરોપી કોણ છે તે હજી સુધી એસઆઈટી તેના મૂળ સુધી પહોંચી નથી શકી. તો ક્યાંક ને ક્યાંક આમાં અધર એક્યુઝ એટલે કે આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાની સંપૂર્ણ શક્યતા છે. અને હજી સીડીઆર ડેટા, વોટ્સઅપ ડેટા, જે કોની સાથે વોટ્સઅપ ચેટ થયેલું છે, ઇન્સ્ટાગ્રામનો ડેટા, આ તમામ ડેટા મેળવીને જે એસઆઈટીએ કામગીરી કરવી જોઈતી હતી તે ચોક્કસપણે એવું હું ન કહી શકું કે સંપૂર્ણ તપાસ કરી છે. એટલા માટે અમારા સમાજમાં રોષ છે અને અમે આ ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ. જી, હિરેનભાઈ, તમારી પાસે હું આવવા માંગીશ. હિરેનભાઈ, આખી બાબતને લઈ અને નવનીતભાઈએ જે 15 પુરાવાઓ આપ્યા એવી વાત કરવામાં આવી રહી છે અને 15 પુરાવાના આધારે જયરાજભાઈને પૂછતાછ માટે બોલાવવામાં આવ્યા. નવનીતભાઈ, 15 પુરાવા બહાર કેમ નથી પાડતા કોઈની પણ સામે? એમાં એવું 15 પુરાવામાં બહાર પાડવામાં એવું છે, કદાચ કાલ સવારે એમાં અમુક એવા પુરાવા એવા છે કે જો ઈ બહાર પાડે અને એમાં પુરાવાનો નાશ થાય તો જે એમનો આપણો વિકલ્પ છે કે ભાઈ જયરાજભાઈ નું કે નામ આવે તો કદાચ આમાં પુરાવામાં અમુક નામ એવા છે એ બહાર આવે તો પુરાવાનો નાશ થઈ જાય તો એ આખો મુદ્દો ભટકી જાય ને સાહેબ. જી જી. હરિભાઈ, એક છેલ્લો વાત કહેવા માંગુ છું કે એક હોટલ નામે સીસીટીવી ફૂટેજ નવનીતભાઈ શરૂઆતમાં કીધું હતું એસઆઈટી, એટલે પોલીસને કીધું હતું એસઆઈટી નિમાણા પહેલા, તો તે હોટલના ફૂટેજ ડિલીટ થઈ ગયા હતા. એટલે અમે આમ જે પુરાવાનું અમે નિવેદન આપ્યું છે કે અમે ચોખવટ કરીએ, તો નિવેદન નવનીતભાઈએ જે કીધું કે આ પુરાવા તમે મેળવો, એ પુરાવાનો નાશ થયેલો છે. એટલા માટે આ 15 મુદ્દાઓ છે તે બંધ બારણે રાખવામાં આવે છે, બંધ કવરમાં રાખવામાં આવે છે, કારણ કે જો જાહેર કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પુરાવાનો નાશ થવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે. આના પહેલા જ્યારે મેં તમારી સાથે ચર્ચા કરી હતી ત્યારે તમે મને કીધું હતું કે અમારી પાસે એક પુરાવો છે જે અમે હમણાં હાલ બહાર નહીં પાડીએ, પરંતુ ત્યારબાદ તમે મને વાત કરી હતી સીસીટીવી ફૂટેજની. એ જ ચર્ચા તમે અહીંયા કરી રહ્યા છો બધા? જી જી જી. એ પુરાવા જે એ સીસીટીવી છે ડિલીટ કરવામાં આવ્યા છે. એટલે અમે જે પુરાવા એડવાન્સમાં કોઈને કહી દઈએ તો, સામાન્ય પોલીસ કર્મચારીને કહી દઈએ તો ક્યાંક ને ક્યાંક એ પુરાવાનો નાશ એડવાન્સમાં થઈ જાય છે.
પોલીસ મેળવવા જાય એ પહેલા ત્યાં ડિલીટ થઈ ગયા છે, અથવા તો કેમેરો જ ઉતરી ગયો હોય છે. આવી ઘટના બની છે અમારા ધ્યાન પર. તો એવી પણ વાત આવી કે અહીં કેમેરો હતો ને બીજે દિવસે કેમેરો જ નથી. જી જી. હરિભાઈ, એક પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ. તમે વાત કરી કે આ આખી બાબતમાં પોલીસ દ્વારા જે કોળી સમાજની માંગ હતી તંત્રની સામે એસઆઈટીની રચના કરવામાં આવે, એ પણ કરી દેવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આખી ઘટનામાં ચર્ચા તો થઈ જ રહી છે ને. પોલીસ સામે પણ શંકા ઊભી થઈ, કારણ કે પોલીસના જે બે એ છે પીઆઈ, એમને પણ ક્યાંક ને ક્યાંક ટ્રાન્સફર કરવામાં આવ્યા. એટલે આખી બાબતે તમે પોલીસની સંડોવણીને કઈ રીતે જો છો? પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને. ઉજ્જવલભાઈ, એસઆઈટી ની રચના થાય ને એનું તરત ને તરત આજે એસઆઈટી ની રચના થાય ને આજે ને આજે જવાબ મળે એવું શક્ય નથી. કારણ કે આપણે પણ જોઈએ છીએ વિમાનની દુર્ઘટના બની અમદાવાદમાં, એનો રિપોર્ટ તરત ને તરત આવ્યો. તરત ને તરત કોઈ વસ્તુ આવતી નથી ને. એના માટે સમય અને સમય અનુકૂળતા જ્યારે જ્યારે એમને કોઈ પણ લાગે વિટનેસ ની જરૂર હોય, બરાબર છે, કોઈ પણ એમને તોમલદાર તરીકે જોતા હોય, તો એસઆઈટી સમય અનુકૂળતા જે જે વ્યક્તિની જરૂર પડે એ વ્યક્તિઓને બોલાવતી હોય છે, એવી રીતે બોલાવે છે, બરાબર છે. હવે હું એમ કહું છું, એનો મતલબ તો એવું સાબિત થાય છે સ્પષ્ટપણે કે પ્રશાસન ઉપર કોળી સમાજને ભરોસો રહ્યો નથી. હરિભાઈ, અહીંયા હું તમને ટોકવા માંગીશ, કારણ કે હજી સુધી હું આ ઘટનાને પહેલાથી જોઈ રહ્યો છું. હજી સુધી મેં ઘણા નિવેદનો સાંભળ્યા છે, પરંતુ હજી સુધી કોઈ એવું નિવેદન નથી સાંભળ્યું કે જેની અંદર કોળી સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું હોય કે પ્રશાસનની સામે એમને ક્યાંક ને ક્યાંક પ્રશાસનની સામે ભરોસો નથી. એટલે આ બાબતે હું તમને ખાલી જાણ કરવા માંગીશ. આગળ વધીએ, આપણે હિરેનભાઈ તરફ વધશું. હિરેનભાઈ, છેલ્લો પ્રશ્ન છે મારો. આગામી સમયમાં આખી બાબતને લઈ અને શું માંગ છે અને કોળી સમાજ શું કરશે? આગામી દિવસોમાં 1 ફેબ્રુઆરી અમારું જે ન્યાય સભાનું આયોજન છે. અત્યારે અમે ડેઈલી સાંજે 3-4 મિટિંગો વિસ્તાર વાઇઝ લેતા હોઈએ છીએ, અને તાલુકા જિલ્લાઓમાં પણ અમારા જેના કન્વીનર હોય તેમની સાથે વાત થાય કે ભાઈ 1 તારીખે ન્યાય સભામાં આવે, નવનીતભાઈ આવવાના છે. જે લોકો ત્યાં નથી મળી કે તે અહીંયા આવીને આપણે નવનીતભાઈની ખબર અંતર પૂછીએ કે. અને સરકારમાં થોડુંક અમારે નોંધ લેવાય કે ભાઈ જે વાત સાચી છે તો એની માટે ટૂંકમાં જે માનો કે આજ તમે આપણે એસઆઈટી ની વાત કરીએ કે આજ સુધીમાં એસઆઈટી નો આપણે નથી કહેતા કે એનો રિપોર્ટ આવતા 90 દિવસ થાય, બરોબર. 90 દિવસમાં તો ઘણા બધા પુરાવા નાશ બી થઈ જાય. કિશનભાઈ ને પોતે જ તે ગયેલા હતા બગદાણા પાસે, ત્યાં એક હોટલ છે, એ પોતે જ હતા. ત્યાં કેમેરાનો બધું ટૂંકમાં ડેટા જ નથી કે અમારા ડેટા આટલી તારીખે જતો રહે ને આમ. પછી બીજી વાત એક છે કે ભાઈ પોલીસ સ્ટેશન થી નજીક જ બનાવશે તો પોલીસ સ્ટેશનમાં સીસીટીવી છે. એની માટે અમારી લીગલ ટીમ છે, એ લોકોએ 21 મુદ્દા આપ્યા છે, ભાઈ તમે આ મુદ્દા ઉપર બી કામ કરો એમ, તો તમને એમાં વધારે સફળતા મળશે. જી, માંગ શું છે આખરે? બસ કીધું કે ભાઈ જે આરોપી છે, મુખ્ય આરોપી જયરાજભાઈ, એનું નામ આવે છે તો એને આરોપી તરીકે લાવો એમ. જી જી. કિશનભાઈ, છેલ્લો પ્રશ્ન છે મારો આખી બાબતને લઈ અને આગામી સમયમાં શું તમારી જે પ્લાનિંગ છે અને શું માંગ છે? જે હાલ તો અમે ભાવનગર ખાતે ન્યાય સભા કરી રહ્યા છીએ. જો થોડા દિવસમાં ન્યાય નહીં મળે તો ન્યાય સભા બાદ તમામ જિલ્લાઓમાં આવી જ ન્યાય સભા થવાની છે, અને તમામ જિલ્લાઓમાં ન્યાય સભાનું પૂર્ણાહુતિ બાદ બગદાણા ખાતે હીરાભાઈ સોલંકી જ્યારે પણ આહવાન કરે ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજ એક થઈને બગદાણા ખાતે ઉપસ્થિત રહેવાનો છે. જ્યારે પણ અમારા સમાજના આગેવાનો આહવાન કરશે ત્યારે અમારો સમાજ એક થઈને બગદાણા ખાતે પહોંચશે, અને નવનીતભાઈના સમર્થનમાં જે કાંઈ પણ કરવાનું થાય તેની અમારી સંપૂર્ણ તૈયારી છે. જી. હરિભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ આપને. આખી બાબતને લઈ અને ચર્ચા પણ કરી આપણે, તમે પણ આખી બાબત સાંભળી. છેલ્લે તમારો તર્ક શું છે? તર્કમાં એક વસ્તુ તો ઉજ્જવલભાઈ બહુ સારી વસ્તુ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને હાલો નવનીતભાઈ સાથે જે ખોટું થયું છે એના સાથે એક વસ્તુ તો સારી વસ્તુ છે કે એને ધ્યાનમાં લઈને આખું કોળી સમાજ ભેગું થયું, બરાબર છે. એ ન્યાયિક જે રીતે તપાસ થઈ રહી છે એની અંદર આમાં કોઈ આહિર સમાજ તો ક્યારે કોઈ વસ્તુ ઉપર ભેગો થયો નથી, બરાબર છે. તપાસનો વિષય છે. માયાભાઈ સાથે વાત થઈ, માયાતા સાથે વાત થઈ તો એમને કીધું પણ શાંતિ રાખવાનું જરૂર છે, આપણે કોઈ સમાજમાં વિગ્રહ ઉભો ન થાય, બરાબર છે. પ્રશાસનનું કામ કરશે. ગુનેગાર હશે આમાં સમજો, તમે મારી વાત સાંભળો, કારણ કે આની અંદર જે પ્રશાસન કે કોઈ પણ વ્યક્તિ જે રસ લેતો હોય છે એને કોઈ પક્ષ કોઈ સમાજ સાથે મતભેદ ન હોય, એના માટે તો બંને સરખા હોય, બરાબર છે. એમને લાગશે કે આની અંદર કોઈ ગુનેગાર છે તો એ પોતે એની અંદર આપમેળે એડ કરી દેશે, પણ એને નહીં હોય અને કોઈ પણ કેટલી પણ સભાઓ કરે અથવા કેટલા પણ આંદોલન કરે અને નિર્દોષ હશે એને તો ફિટ કરવાના પ્રયત્ન પ્રશાસન તો ક્યારે નહીં કરે. એ તો સ્વાભાવિક જ છે. જી.
આ આખી બાબતને લઈ અને તમે તમામ આગેવાનો અમારી સાથે જોડાયા એની માટે ખૂબ ખૂબ આભાર. આ આખી બાબતને લઈ અને હાલ એક જ તર્ક નીકળે છે. કોળી સમાજ દ્વારા આગામી સમયમાં જે છે એ આખી બાબતને લઈ અને સંમેલનો કરવામાં આવશે. એની સામે હાલ આહિર સમાજ દ્વારા માત્ર એટલું જ કહેવું છે કે જે પણ બાબત થઈ એને લઈ અને હાલ વાતચીત ચાલી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.